નમસ્કાર. ચાલો સીધા જ મુદ્દા પર આવીએ. સ્ટાફ સિલેક્શન કમિશન એટલે કે એસએસસી એ 2026 માટે સ્ટેનોગ્રાફરની ભરતી બહાર પાડી છે. તો આવો આપણે આગામી થોડી મિનિટોમાં આ જાહેરાતની બધી જ અગત્યની વિગતોને એકદમ સરળ રીતે સમજી લઈએ. જુઓ, જે લોકો સ્ટેનોગ્રાફીમાં માસ્ટર છે ને, એમના માટે આ એક સુવર્ણ તક કહી શકાય. આપણે અહીંયા આખી જે ઓફિશિયલ નોટિફિકેશન છે ને, એને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું, જેથી કરીને કોઈપણ પ્રકારની ગૂંચવણ ના રહે. સારું, તો આપણે આખી વાતને 4 ભાગમાં વહેંચીને સમજીશું. સૌથી પહેલાં આ તક શું છે એ જોઈશું. પછી કઈ કઈ તારીખો યાદ રાખવાની છે એના પર નજર કરીશું. ત્રીજા ભાગમાં કોણ અરજી કરી શકે છે, એટલે કે પાત્રતા શું છે એની ચર્ચા કરીશું. અને છેલ્લે અલગ અલગ પદો, ખાલી જગ્યાઓ અને બીજી ખાસ જોગવાઈઓ વિશે વાત કરીશું. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી. પહેલાં તો એ સમજીએ કે આ ભરતીનો વ્યાપ કેટલો છે અને આ તક ખરેખર છે શું. ઓકે, તો એસએસસી જે પરીક્ષા લઈ રહ્યો છે એ 2 મુખ્ય પોસ્ટ માટે છે. એક છે સ્ટેનોગ્રાફર ગ્રેડ સી, જે ગ્રુપ બી નોન ગેઝેટેડ પોસ્ટ છે, અને બીજી છે સ્ટેનોગ્રાફર ગ્રેડ ડી, જે ગ્રુપ સી પોસ્ટ છે. અને હા, ખાસ વાત એ છે કે બંને માટે એક જ કોમ્પ્યુટર બેઝડ પરીક્ષા આપવાની રહેશે. જગ્યાઓની વાત કરીએ તો આ તક ઘણી મોટી છે. હાલમાં લગભગ 731 જેટલી જગ્યાઓ છે. પણ એક વાત યાદ રાખજો, આ આંકડો કામચલાઉ છે, મતલબ કે એમાં ફેરફાર થઈ શકે છે. એટલે મારી સલાહ છે કે લેટેસ્ટ માહિતી માટે એસએસસીની વેબસાઇટ ચેક કરતા રહેવું. નોટિફિકેશનમાં એક બહુ જ સરસ અને મહત્વની વાત પર ભાર મૂકવામાં આવ્યો છે. સરકાર એ સુનિશ્ચિત કરવા માંગે છે કે વર્કફોર્સમાં જેન્ડર બેલેન્સ જળવાય. અને એટલે જ મહિલા ઉમેદવારોને અરજી કરવા માટે ખાસ પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. આ એક બહુ જ સારી પહેલ છે. હવે આવીએ આપણા બીજા સેક્શન પર, અને સાચું કહું તો આ સૌથી અગત્યનો ભાગ છે, તારીખો. આ તારીખો ચૂકાય નહીં એનું ખાસ ધ્યાન રાખવું પડશે. તો ચાલો કેલેન્ડરમાં માર્ક કરી લઈએ. ઓકે, તો આખું ટાઈમટેબલ કંઈક આવું છે. ઓનલાઈન અરજીઓ શરૂ થશે 24 એપ્રિલ 2026થી. અરજી કરવાની છેલ્લી તારીખ છે 15 મે 2026. એના પછી ફી ભરવા માટે 1 દિવસ વધુ મળશે, એટલે કે 16 મે સુધી. હવે માની લો કે ફોર્મમાં કોઈ ભૂલ થઈ ગઈ હોય તો ગભરાવાની જરૂર નથી. 20 અને 21 મેના રોજ એપ્લિકેશન કરેક્શન વિન્ડો ખુલશે. અને ફાઇનલી જેની બધા રાહ જોતા હોય છે એ કોમ્પ્યુટર બેઝડ પરીક્ષા જુલાઈ-ઓગસ્ટ 2026માં લેવામાં આવશે. સારું, તારીખો તો નોંધી લીધી. પણ સવાલ એ છે કે અરજી કરવા માટે પાત્રતા શું છે? કોણ કોણ એપ્લાય કરી શકે છે? ચાલો એના પર એક નજર નાખીએ. શરૂઆત કરીએ રાષ્ટ્રીયતા અને ઉંમરના નિયમોથી. તો કોણ અરજી કરી શકે? સૌથી પહેલાં તો ભારતના તમામ નાગરિકો. એ સિવાય નેપાળ અને ભૂટાનના નાગરિકો પણ અરજી કરી શકે છે. અને હા, અમુક શરતોને આધીન અમુક ચોક્કસ દેશોમાંથી સ્થળાંતર કરીને ભારતમાં કાયમ માટે વસવા આવેલા ભારતીય મૂળના લોકો પણ પાત્ર ગણાશે. હવે વાત કરીએ ઉંમરની. અહીંયા બંને પોસ્ટ માટે અલગ અલગ નિયમ છે. ધ્યાનથી સાંભળજો. સ્ટેનોગ્રાફર ગ્રેડ સી માટે ઉંમર 18થી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ, જ્યારે ગ્રેડ ડી માટે 18થી 27 વર્ષની મર્યાદા છે. અને સૌથી અગત્યની વાત, આ ઉંમર કઈ તારીખે ગણાશે? એ તારીખ છે 1 ઓગસ્ટ 2026. પણ રાહ જુઓ, અહીંયા વયમર્યાદામાં અમુક કેટેગરી માટે છૂટછાટ પણ છે. જેમ કે SC/ST કેટેગરીના ઉમેદવારો માટે 5 વર્ષની છૂટ છે, OBC માટે 3 વર્ષની, અને જે PWBD એટલે કે દિવ્યાંગ ઉમેદવારો છે એમને કેટેગરી પ્રમાણે 10, 13 કે 15 વર્ષ સુધીની છૂટછાટ મળી શકે છે. ચાલો હવે આપણા છેલ્લા અને ચોથા વિભાગ તરફ આગળ વધીએ. આમાં આપણે પદો, ખાલી જગ્યાઓ અને જે ખાસ જોગવાઈઓ છે, જેમ કે અનામત અને બીજી વિશિષ્ટ જરૂરિયાતો, એના પર થોડી ઊંડાણથી વાત કરીશું. તો જે રીતે સરકારી ભરતીઓમાં હોય છે, અહીં પણ અનામતની જોગવાઈ છે. SC, ST, OBC, EWS, ભૂતપૂર્વ સૈનિકો એટલે કે ESM, અને બેન્ચમાર્ક અક્ષમતા ધરાવતા વ્યક્તિઓ એટલે કે PWBD, આ બધા માટે અનામત રાખવામાં આવી છે. હવે આગળ વધીએ એ પહેલાં એક નાની પણ મહત્વની વાત સમજી લઈએ. નોટિફિકેશનમાં તમને અમુક કોડ્સ જોવા મળશે જે કદાચ કન્ફ્યુઝિંગ લાગે, પણ એ બહુ સહેલા છે. જુઓ, એક છે ફંક્શનલ રિક્વાયરમેન્ટ કોડ. આ બતાવે છે કે જોબમાં કઈ શારીરિક ક્રિયાઓ કરવી પડશે. જેમ કે એસનો મતલબ છે સિટિંગ એટલે કે બેસવું. બીજો કોડ છે બેન્ચમાર્ક ડિસેબિલિટી માટે.
આ બતાવે છે કે કયા પ્રકારની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવાર એ પોસ્ટ માટે યોગ્ય છે. દાખલા તરીકે બી એટલે બ્લાઇન્ડ. સિમ્પલ છે, રાઈટ? તો જુઓ, આ ટેબલ સીધું નોટિફિકેશનમાંથી છે. હવે આપણે જે કોડ સમજ્યા એના કારણે આ ટેબલને સમજવું એકદમ આસાન થઈ ગયું. આમાં સ્પષ્ટ લખેલું છે કે સ્ટેનોગ્રાફર ગ્રેડ સી પોસ્ટ માટે કઈ બેન્ચમાર્ક અક્ષમતા યોગ્ય ગણાય છે. હવે કેટલીક ખાસ બાબતો છે જેના પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. પહેલી વાત, ભૂતપૂર્વ સૈનિકો એટલે કે ઈએસએમ માટે જે જગ્યાઓ અનામત છે એ ફક્ત અને ફક્ત ગ્રેડ ડી પોસ્ટ માટે જ છે. બીજું, જો બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન એટલે કે બીઆરઓમાં અરજી કરવી હોય તો ત્યાં ફક્ત પુરુષ ઉમેદવારો જ એપ્લાય કરી શકે છે અને એના માટેના જે ફિઝિકલ અને મેડિકલ સ્ટેન્ડર્ડ છે એ પણ અલગ અને કડક હોય છે. હવે વિચારો કે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે કોઈને મુશ્કેલી પડી તો, કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ આવ્યો તો ગભરાવાની જરાય જરૂર નથી. આ માટે એક ટોલ ફ્રી હેલ્પલાઇનની સુવિધા પણ આપવામાં આવી છે. આ રહ્યો એ ઓફિશિયલ ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર. અરજી પ્રક્રિયા દરમિયાન કોઈપણ તકલીફ જણાય તો સીધો આ નંબર પર ફોન કરી શકાય છે. સારું રહેશે કે આ નંબર ક્યાંક નોંધી લેવામાં આવે. તો મિત્રો, આ હતી એસએસસી સ્ટેનોગ્રાફર પરીક્ષા 2026ની જાહેરાતની બધી જ જરૂરી માહિતી એકદમ સરળ શબ્દોમાં. હવે જ્યારે આખી પ્રક્રિયા સ્પષ્ટ છે ત્યારે એક સવાલ પોતાની જાતને પૂછવાનો છે કે શું આ સરકારી સેવાની તક પોતાની કુશળતા અને કારકિર્દીના લક્ષ્યો સાથે બંધ બેસે છે? આનો જવાબ હવે દરેકે પોતે જ શોધવાનો છે.